વાત કરીશું સેવાની સરવાણીની। ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, વસ્ત્રહીનને વસ્ત્રોનું દાન, બેસહારાને સહારો, આ બધું તો આજે પણ કળિયુગમાં ઘણા દેવદૂતો કરી રહ્યા છે। પરંતુ આ બધાથી હટકે કંઈક થઈ રહ્યું છે જૂનાગઢના ચાપરડામાં, જ્યાં એક સંત કે જે સમાજને પોતાનો પરિવાર માને છે અને વિદ્યાદાનને મહાદાન, તેમનો ઉદ્દેશ સમાજને સારું શિક્ષણ અને સારા વિચારો આદાન પ્રદાન કરવાનું છે અને વિવિધ પ્રોજેક્ટ હેઠળ તેઓ સેવાકીય કાર્યો પણ કરી રહ્યા છે। ત્યારે કોણ છે આ સમાજને પરિવાર સમજી સદવિચારોનું ભાથું આપનાર પેઢીને પરોસી રહેલા સંત, જોઈએ સેવાની સરવાણીમાં। સેવા છે જેનું કામ, વિદ્યાના માધ્યમથી સમાજને કરાવે છે તેઓ બ્રહ્મ જ્ઞાન। મુક્તાનંદ મહારાજ છે તેમનું નામ। જૂનાગઢથી અંદાજિત 39 કિલોમીટર અને વિસાવદર નજીક આવેલું ચાપરડા। ચાપરડામાં બ્રહ્માનંદ બાપુનો આશ્રમ છે, જે આશ્રમ નહીં પરંતુ બ્રહ્માનંદ વિદ્યા સંકુલ તરીકે ઓળખાય છે, કારણ કે આશ્રમમાં મુક્તાનંદ બાપુ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। જેમાં વિદ્યાને સર્વોચ્ચ સ્થાન અપાયું છે। બ્રહ્માનંદજી મહારાજ પૂજ્ય ગોપાલનજી બાપુના જે દાદા ગુરુ એનું નામ બ્રહ્માનંદજી મહારાજ, એના નામ ઉપરથી આ બ્રહ્માનંદ ધામ જે છે એ રાખવામાં આવેલ છે। અહીંયા બધી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ ચાલે છે। સમાજ ઉપયોગી પ્રવૃત્તિની અંદર એજ્યુકેશન, હેલ્થ, પશુ આરોગ્ય કેન્દ્ર, બ્લાઇન્ડ સ્કૂલ, વૃદ્ધાશ્રમ, વૃદ્ધાશ્રમની બ્રાન્ચો છે, 4 બ્રાન્ચ છે, જેની અંદર ગાંધીનગર, મેંદડા સંન્યાસાશ્રમ, ઉના ગુપ્ત પ્રયાગ તીર્થ અને બ્રહ્માનંદ, 410 વૃદ્ધો નિવાસ કરે છે। બ્રહ્માનંદ વિદ્યા સંકુલ ખાસ કરીને એટલા માટે પ્રખ્યાત છે કારણ કે અહીં શિક્ષણને પ્રાધાન્ય અપાયું છે। અહીં આનંદ ધારા પ્રોજેક્ટ અંતર્ગત વિસાવદર તાલુકાની 37 સરકારી શાળા અને 42 આંગણવાડી ચલાવવામાં આવે છે અને આ પ્રોજેક્ટમાં નિવૃત્ત શિક્ષકો, નિવૃત્ત અધિકારીઓ અને અનુભવી લોકો કામ કરી રહ્યા છે। ગીર સોમનાથ, અમરેલી અને વિસાવદરના જંગલ વિસ્તારોમાં રહેતા લોકોના બાળકોને 5 ધોરણ સુધી નેસમાં અને ત્યારબાદ 12 ધોરણ સુધી ચાપરડામાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે। બ્રહ્માનંદ વિદ્યાધામમાં બીએસસી નર્સિંગ સુધીનો પણ અભ્યાસ થાય છે અને આ તમામ કાર્ય મુક્તાનંદ બાપુના પ્રમુખ સ્થાને ચાલી રહ્યું છે। હું બ્રહ્માનંદ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી રહી છું, બીએસસી નર્સિંગમાં છું। અત્યારે હું જય અંબે હોસ્પિટલમાંથી ડ્યુટી કરીને આવી રહી છું। અહીંયા રહેવાનું અને જમવાનું બધી સુવિધા સારી છે અને અમને બાપુના સાનિધ્યમાં આનંદ મળે છે। ચિંતા થતી હતી કે બહાર સિટીમાં ગામડામાં બધી સુવિધા મળે છે, પણ આ ગીર જંગલની અંદર, આ નેસડાની અંદર કોણ સુવિધા આપે? પછી કોઈ સુવિધા ના મળતા બાપુને આ નજર પડી અને આ એક આખો ભગીરથ કાર્ય બાપુએ ઉપાડેલું। એની અંદર બ્રહ્માનંદ વિદ્યા મંદિર ખાતે ધોરણ 6 થી પછી આગળ 12 ધોરણ સુધી કોલેજ જે ભણવું, નેસડાવાળા બાળકોને બાપુએ 100 થી 150 જેવા બાળકો દત્તક લીધેલા। સાથે સાથે નેસડાની અંદર 1 થી 5 ધોરણની સુવિધા મળે એવા પણ કાર્ય કરેલા છે। તેમાં 70 માંથી અત્યારે 30 જેવા નેસ ઉપર આપણે કામગીરી પૂર્ણ કરેલ છે। બ્રહ્માનંદ વિદ્યા સંકુલ ગરીબ બાળકોને વિદ્યાનું દાન, વૃદ્ધો માટે સેવાનું કામ અને બેસહારાને આશરો આપે છે। સમગ્ર દેશનું ધ્યાન બ્રહ્માનંદ વિદ્યા સંકુલ તરફ ત્યારે કેન્દ્રિત થયું જ્યારે ત્રિપુરાના કોમી રમખાણોમાં નિરાધાર બની ગયેલા 100 જેટલા બાળકોને મુક્તાનંદ બાપુએ આશરો આપ્યો।
આ વિદ્યા સંકુલમાં ભણતા અંદાજિત 500 જેટલા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને જમવાની મફત સુવિધા છે. हमने त्रिपुरा से आए हूँ, हमें बापू अडॉप्ट किया है और हमें यहाँ पर बहुत अच्छा लग रहा है कि हमें बहुत अच्छे जो हमें फैसिलिटी मिलनी चाहिए थी वो भी हमें अच्छे से मिल रहा है और इधर बहुत अच्छा लगता है. હું અહીંયા છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરું છું, જેમાં હોસ્ટેલમાં એક રૂમમાં ટોટલ 4 વ્યક્તિને રહેવામાં આવે છે અને અઠવાડિયામાં દરરોજ સવારમાં નાસ્તો અલગ અલગ હોય છે. બપોરે જમવામાં તો કે 2 શાક હોય, એક મગનું શાક હોય, બટેટાનું શાક હોય, દાળ ભાત અને છાશ, અને રાત્રે અલગ અલગ જમવાનું હોય છે અને દર રવિવારે ફાસ્ટ ફૂડ જમવામાં આપે છે. બ્રહ્માનંદ વિદ્યા સંકુલ દિવ્યાંગ બાળકોની પણ ખૂબ સેવા થાય છે. દિવ્યાંગ બાળકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે. તેમની માનસિક સ્થિતિને સુધારવા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. દિવ્યાંગ બાળકોના ભોજન સહિત આરોગ્યને લગતી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સાથે સાથે આ બાળકો પોતાના પગ પર ઊભા થઈ શકે તે પ્રકારની વિવિધ પ્રવૃત્તિથી તેમને પ્રશિક્ષિત કરવામાં આવે છે. ચોરવાડ બાજુથી આવું છેલ્લા 10 વર્ષથી અહીંયા અભ્યાસ કરું છું અને અમારે રહેવાનું અહીંયા અને સામે કાંઠેની જે સ્કૂલ છે ત્યાં ભણવા જવાનું હોય. 1 થી 8 નું અભ્યાસ અહીંયા જ બધાને થાય ને 9 થી 12 નો સામેની સ્કૂલે થાય. હું છેલ્લા 10 વર્ષથી અહીંયા છું. ત્યારની પ્રાઇમરીનો અહીંયા અભ્યાસ કર્યો, માધ્યમિકનો કર્યો, કોલેજનો અભ્યાસ અહીંયા બાજુમાં વિસાવદર દેવમણી કોલેજ છે ત્યાં કરું. અહીંયા રહેવાનું જમવાનું બધું બહુ સરસ હોય. 2007 થી ચાલતી પૂજ્ય મુક્તાનંદ બાપુની આ સંસ્થામાં વર્ષોથી બાળકોને આવા બાળકો જેમના આંખોની તકલીફ છે, જેમને બિલકુલ દેખાતું નથી, એવા બાળકોને અમે વિનામૂલ્યે શિક્ષણ આપવાનું કાર્ય કરીએ છીએ. ઉપરાંત તેમનો રહેવા જમવાની તેમજ બીજી તમામ સગવડો એમને મફતમાં પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત આવા બાળકો સારી રીતે એમનું શિક્ષણ મેળવી શકે, એમના જીવનમાં આગળ વધી શકે એ માટેના તમામ પ્રયત્નો સંસ્થા દ્વારા કરવામાં આવે છે. મુક્તાનંદ બાપુના આશ્રમમાં કોઈ પણ જાતની અંધશ્રદ્ધા, દોરા ધાગા કે ખોટી ભ્રામક વાતો કરવામાં નથી આવતી. અહીં માત્ર લોક કલ્યાણનું કામ થાય છે અને આ માટે બાપુએ એવા લોકોને જોડ્યા છે જેઓ સમાજને કંઈક આપવા માંગે છે, જેઓ માનવ સેવા કરવા માંગે છે. ત્યારે જ તો મુક્તાનંદ બાપુના ધામને આશ્રમ તરીકે નહીં પરંતુ વિદ્યાના ધામ તરીકે ઓળખવામાં આવે છે. પીડિતોને રાહત આપો, પડેલાને ઊભા કરો, ઊભેલાને ગતિ આપો અને ગતિવાનને દિશા આપો. આ સૂત્રનું મુક્તાનંદ બાપુએ 23 વર્ષની ઉંમરથી પોતાના જીવનમાં અમલીકરણ કરી વર્ષોના અથાગ પ્રયાસો બાદ શૂન્યમાંથી વિશાળ આશ્રમનું નિર્માણ કર્યું છે. પરમ પૂજ્ય બાપુ શૂન્યમાંથી સર્જન કરેલું છે. એમની જયારે પ્રથમ મુલાકાત અમારે થઈ આજથી 33 વર્ષ પહેલા, ત્યારે એમની પાસે માટીનું એક છાપરું હતું. એ છાપરામાં નીચે પથારી અને એમાં જ રહેવાનું. એમની પાસે નહીં કોઈ બેકગ્રાઉન્ડ હતું, નહીં એમની પાસે શૈક્ષણિક નોલેજ હતું, અથવા તો નહીં કોઈ એમની પાસે વારસામાં મિલકતો મળેલી હતી. પરંતુ શૂન્યમાંથી સર્જન એટલે કે એમને ધીરે ધીરે એમના સેવકો મારફતે, એમના શિષ્યો મારફતે બધાના ગ્રુપ સાથે જોડાઈ અને વિકાસ ચાલુ કર્યો. અને એ જીવદયાના સિદ્ધાંત ઉપર જ વૃદ્ધાશ્રમો, અંધ માણસોના કેમ્પ કરવા, એના ઓપરેશનો કરાવવા, પ્રાણીઓના કેમ્પ કરવા, શિક્ષકોની શિબિરો ભરવી, સાચા આદર્શ શિક્ષક કોને કહેવાય, આદર્શ પતિ પત્ની કોને કહેવાય, આદર્શ માણસ તરીકે કઈ રીતે જીવન સંસારમાં જીવાય, આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને અને એમને શરૂઆત કરી હતી. બ્રહ્માનંદ ધામ દ્વારા રાજ્યમાં 4 સ્થળો પર વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવી રહ્યા છે, જ્યાં બેસહારા તરછોડાયેલા વૃદ્ધ માતા પિતાની સેવા કરવામાં આવે છે. વડીલો માટે રહેવાની ખાસ વ્યવસ્થા, તેમના રૂમમાં બેડ, ગાદલા સહિત ભજન કીર્તન માટે નાનકડું મંદિર પણ સ્થાપિત કરાયું છે. વડીલો, વિદ્યાર્થીઓ
અને આશ્રમમાં કામ કરતા કર્મચારીઓને પૌષ્ટિક અને સાદું ભોજન આપવામાં આવે છે. જેમાં દાળ ભાત, રોટલી, શાક અને છાશ પરોસવામાં આવે છે. તડછોડાયેલા વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ રોજ હસી મજાક સાથે ભોજન કરતા પોતાના ઘરમાં જ ભોજન કરી રહ્યા હોય તેવી લાગણીનો અહેસાસ કરે છે. અરે બાપુ સેવા કરે એવી તો અમે કોઈ સેવા નથી કરતું. બાપુ જો અમે કાલ સાંજે તમે અહીંયા આવ્યા હતા તો અમે દર્શન કરીએ. અમને તો સાંજે ખબર ગમે તે મળે તો અમે દર્શન કરવા જઈએ બાપુના, અને અમને ખૂબ સારું હાચવે છે બાપુ, અને અમને રતિભાઈ હાચવે છે, ભોગીભાઈ હાચવે છે. કેટલા વૃદ્ધો છે અહીંયા? બધા 95 છે. હું 11 વર્ષથી અહીંયા રહું છું અને સેવા આપું છું, અને વૃદ્ધાશ્રમમાં રહું છું. અને અહીંયા સારી રીતે અમને બાપુ સાચવે છે. સવારે નાસ્તો મળે છે, બપોરે જમવાનું દાળ ભાત શાક સંભાર હોય છે, સાંજે કઢી ખીચડી રોટલી હોય છે, સવારે જુદી જુદી જાતનો નાસ્તો હોય છે. પોતાના જ ગામમાં જીવન વ્યતીત કરવાનું પસંદ કરતા નિસંતાન વૃદ્ધોને પણ બ્રહ્માનંદ ધામ દ્વારા જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. એ ઉપરાંત વૃદ્ધો જે હોય, જે ગામમાં ઘરે રહેવા માંગતા હોય અને કોઈ સહારો ન હોય તો એને ઘરે બેઠા અનાજ, કીટ, મોદીખાનું, 4 જોડી 12 મહિને કપડા, 2 જોડી બૂટ ચપ્પલ અને એક છત્રી, 4 જોડી કપડા. બીમાર હોય દવાખાને આવે તો એની ફ્રી સેવા કરે, એને એમ્બ્યુલન્સ લઈ આવે જો વધારે 40 શકે એમ ન હોય તો એના દ્વારા આ JMB હોસ્પિટલ હેલ્થ ટ્રસ્ટ દ્વારા એ કામ ચાલે છે. માન્યામાં ન આવે એવી અદ્યતન હોસ્પિટલ ચાપરડા જેવા ગામમાં ઊભી કરવામાં આવી છે. જય અંબે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. આ હોસ્પિટલની જરૂરિયાત પાછળની વાત બાપુ સાથે બનેલી એક ઘટના સાથે સંકળાયેલી છે. વર્ષો પહેલા જયારે છે એ ખૂબ જ વરસાદ ને એવું બધું, ત્યારે પાકા પુલ રસ્તા કઈ નહોતું. એ વખતે મેં નદીના ભેડામાં બેઠા હતા, યોગદાન ભરાવેલો માળા ફેરવતા હતા. એ વખતે 7-8 યુવાનો એક મહિલાને ખંભા ઉપર જે છે એ પલંગ નાખીને એના ઉપર લઈ જઈ જતા હતા. તો મેં જોયું કે એ લોકો કિનારે જઈને રોવા માંડ્યા. એટલે મેં મારી બાજુમાં માણસ ઉભો હતો, કોળીનો આદમીને કીધું, બાબુ જરા જોઈને તો આ રોવે છે કે? એ આવ્યો ને મને કીધું બરડિયાની પટેલની દીકરી હતી, 2 જીવ હતી, અને એ પાણીમાં એનું પ્રાણ પંખીડું ઉડી ગયું. બાળકનો જન્મ ન થયો, જુનાગઢ લઈ જતા હતા. મારી આંખમાં પાણી પીડા ને ભીની થઈ. ઓહો પ્રભુ, આવી મારી બેન દીકરીઓ કેટલી પીડાતી હશે, હેરાન થતી. પ્રભુ મને પૈસાની સગવડતા કરી દે ને તો હું હોસ્પિટલ બંધાવું. એ પછી મને 28 વર્ષ સુધી પૈસાની સગવડતા નથી. 28 વર્ષ પછી મારી પાસે એક બ્રાહ્મણ આવીને એને એમ કીધું કે હું હોસ્પિટલ બંધાવું. ધ્રોબાના વતની રાજગોર બ્રાહ્મણ રતિલાલ ભટ્ટ એને આ હોસ્પિટલ બાંધી. ચાપરડા આસપાસના અને વિસાવદર તાલુકાના તમામ ગામડાના લોકોને મોટી ઇમરજન્સી સારવારની જરૂર પડે તો તેઓ જૂનાગઢની જગ્યાએ તમામ આધુનિક સાધનોથી ઉપલબ્ધ જય અંબે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાપરડા પહોંચે છે, જ્યાં વિનામૂલ્યે સારવાર થાય છે. અમારા લોકોનું ફોકસ અત્યારે હેલ્થ અને એજ્યુકેશનમાં છે, કે જે છોકરાઓ નાસમાંથી અને જે મઝુરમથી આવ્યા છે એમને કેવી રીતના આપણે એજ્યુકેશન મળે, અને આ આજુબાજુની એરિયાની જે જય અંબે હોસ્પિટલ છે એને બહુ સારી રીતે લોકોને વિના મૂલ્યે સેવા મળે એવા અમારા બધા પ્રયત્નો છે. તમામ રોગોના નિષ્ણાત ડોક્ટરો હોસ્પિટલમાં 24 કલાક હાજર હોય છે. દર્દીઓ અને તેમની સાથે આવેલા કુટુંબીજન માટે જરૂરી સગવડ કરવામાં આવી છે. આપણી આ સંસ્થામાં આયુષ્માન કાર્ડ ઉપર સર્જરી ડિપાર્ટમેન્ટ, ગાયનેક ડિપાર્ટમેન્ટ, ઓર્થો ડિપાર્ટમેન્ટ કામ કરે છે. ICU ને લગતી સગવડતા, ડાયાલિસિસને લગતી સગવડતા, 24/7 મેડિકલ ઓફિસર, MD, સર્જન, ગાયનેક બધા 24/7 છે. અને બહુ જ દર્દીના આ ગામડાના જે ગીર પટ્ટાના લોકો છે અને પેરીફેરીમાંથી બહુ બધા દર્દીઓ સારવાર લેવા આવે છે, અને ખૂબ જ સારું છે બાપુનું આ કામ.
દર્દીને ઓલમોસ્ટ અમારા રિવ્યુ એવા આવે છે કે બહારની સંસ્થા કરતા અમને અહીંયા 30 થી 40% બધી કોઈ બી સારવાર હોય એ પડી જાય છે. આશ્રમની વિશાળ ગૌશાળાની ગાયોની સંભાળ ખુદ મુક્તાનંદ બાપુ રાખે છે. માત્ર માનવીય સેવા જ નહીં, પશુ સેવા માટે પણ બ્રહ્માનંદ ધામ ખૂબ પ્રખ્યાત છે. જેમાં હરતા ફરતા દવાખાનાનો મોટો ફાળો છે, તો પશુઓના ઓપરેશન પણ આશ્રમમાં વિના મૂલ્યે કરવામાં આવે છે. અમે કઈ ને તો હો ગાય તો અમે હાસવીએ, બરોબર, માં દીકરી ને એને સવારે લીલી નીરણ હોય ને એકટાણો પાલો હોય ને એના વાહેંદા કરવાના, એ બધી સફાઈ કરવાની અમારે. ગાયું કઈ રીતે ખવડાવો, કઈ રીતે હાચવો? એ ખાંડ દે, ખાણે ખવડાવે, પછી દોવા વાળા દોય, બધા 3 વાગ્યાના ઉઠીને દોય. તપસ્વીઓની ભૂમિ પર એક સંતે માનવીય સેવાનું તપ કરી સમાજ સુધારણાનું બીડું ઝડપી અનેક વર્ષો પછી તપસ્યાનું ફળ મેળવ્યું છે, જેના થકી ભાવિનો ઉછેર, વૃદ્ધો, દિવ્યાંગોની સેવા અને આરોગ્યની સંભાળ લેવાય છે અને દુનિયાના દુઃખ દૂર થાય છે. અને આ બધું પૂજ્ય મુક્તાનંદ બાપુના સંકલ્પ અને સાધનાના કારણે સફળ થયું છે. ત્યારે આ વિદ્યા અને સેવાના પથ પર હંમેશા બ્રહ્માનંદ આશ્રમ પ્રગતિ કરે તેવી આશા રાખીએ.